હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 51 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 50 ના જે વિડીયો છે તે આ YouTube ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 51 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. 14 નવેમ્બરે કયો દિવસ મનાવવામાં આવે છે? વિકલ્પ એ પર્યાવરણ દિવસ, વિકલ્પ બી બાળ દિવસ, વિકલ્પ સી માતૃત્વ દિવસ કે વિકલ્પ ડી જળ દિવસ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી બાળ દિવસ. પ્રશ્ન 2. ભારતીય પંચાંગનો પ્રથમ માસ કયો છે? વિકલ્પ એ અષાઢ, વિકલ્પ બી ભાદરવો, વિકલ્પ સી કારતક કે વિકલ્પ ડી ચૈત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ચૈત્ર. પ્રશ્ન 3. પેટ્રોનસ ટ્વિન ટાવર્સ ક્યાં આવેલ છે? વિકલ્પ એ થાઈલેન્ડ, વિકલ્પ બી રશિયા, વિકલ્પ સી મલેશિયા કે વિકલ્પ ડી જાપાન. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી મલેશિયા. પ્રશ્ન 4. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? વિકલ્પ એ ડાંગ, વિકલ્પ બી દાહોદ, વિકલ્પ સી વલસાડ કે વિકલ્પ ડી બનાસકાંઠા. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ડાંગ. પ્રશ્ન 5. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના પંક્તિના રચયિતા કોણ છે? વિકલ્પ એ પ્રીતમદાસ, વિકલ્પ બી મણિલાલ દેસાઈ, વિકલ્પ સી કરશનદાસ માણેક કે વિકલ્પ ડી રાજેન્દ્ર શાહ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી મણિલાલ દેસાઈ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 51 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 50 ના જે પ્રશ્નો છે તેનો વિડીયો મૂકેલો છે, ત્યાંથી તમે ભાગ 50 ના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.